નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની અંદર આપણે હાલનું હવામાન, જેની અંદર ગરમી, ઉકળાટ, તાપમાન, પવન અને એની સાથોસાથ વરાપના દિવસ કેટલા રહેશે ને હવે પછીનો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે આ વિશેની તમામ ચર્ચા કરવાની છે। સૌપ્રથમ જો સમજવા જઈએ તો અત્યાર સુધીમાં રાજ્યની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, છતાં પણ એવું બની શકે, મેં જેવી રીતે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું એમ, કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, 250 કરતાં વધારે તાલુકાઓ છે, એટલે બની શકે કે હજુ પણ કદાચ 2-5% તાલુકાઓ બાકાત રહ્યા હશે અને એવું તો દર વખતે થતું જ હોય, એ બાકાત રહી જતા હોય છે। હવે જે બાકાત રહી ગયા એની હમણાં કોઈ સારા વરસાદની અપેક્ષાઓ રાખવાની નથી, હમણાં થોડાક ટાઈમ વરાપનો માહોલ રહેવાનો છે। ક્યારે વરસાદ આવશે ને કયા વિસ્તારમાં આવશે એનું પણ આપણે સમજવાનું છે। સૌપ્રથમ જો આપણે વાત કરવા જઈએ તો જૂન મહિનો છે એ સંપૂર્ણપણે આપણે ગરમી ઉકળાટની અંદર પસાર કર્યો। જે આ થોડા દિવસ આપણે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડ્યા ત્યારે તાપમાન થોડુંક ડાઉન થયું અને ઉકળાટમાં પણ ઘટાડો થયો હતો, પણ હવે ફરીથી જે રીતે અત્યારે વરાપના માહોલની અંદર જે ગરમી જોવા મળી રહી છે, એકદમ આંશિક ગરમી છે એ આવનારા 5 દિવસ સુધી આપણે જોવા મળશે। એકદમ હેવી ગરમી કે ઉકળાટ નહીં થાય, પણ એકદમ સામાન્ય આંશિક ગરમી હશે અને એ પણ ખાસ કરીને દિવસના ટાઈમે હશે, રાત્રિના ટાઈમે આ ગરમીનો અહેસાસ નહીં થાય। એટલે ગરમી છે હજુ પણ જોવા મળશે, પણ એકદમ સામાન્ય હશે, એટલે આપણે એમાં કોઈ બહુ ડરવાની જરૂર નથી। કોઈ જે ઉનાળામાં જે જૂન મહિનામાં જે ઉકળાટ હતો એવો ઉકળાટ હવે નહીં હોય। તાપમાન છે પણ અત્યારે જે જુલાઈ મહિનાનું નોર્મલ તાપમાન એટલે કે 30 ડિગ્રી કરતાં નીચું આવવું જોઈએ એ તાપમાન અત્યારે નોર્મલ નજીક આવી ગયું છે, એટલે તાપમાનમાં પણ હમણાં વધારો થવાનો નથી। પવનની સ્પીડ છે એ પણ નોર્મલ નજીક અત્યારે લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પવન ચાલી રહ્યા છે એ જ મુજબના આ રીતના પવનો રહેશે। પવનમાં પણ કોઈ મોટો ઉલટફેર થાય તેવી શક્યતાઓ નથી। બીજી વાત એ છે કે અત્યારે જે એક વરસાદનો રાઉન્ડ હતો ને એ વરસાદનો રાઉન્ડ પસાર થયા પછી રાજ્ય ઉપર વાદળ છાયું વાતાવરણ છે। અત્યારના જે વાદળો છે એ હાઈ લેવલના વાદળો છે, એટલે કે એની ઊંચાઈ છે ખૂબ ઓછી છે, એટલે આ વાદળો છે માત્ર તડકાને રોકી શકે, આની અંદર બહુ મોટા વરસાદો થાય તેવી શક્યતાઓ ન હોય, કેમ કે આ હાઈ લેવલના વાદળો છે, વાદળોની ઊંચાઈ વધારે છે અને આ વાદળો છે વરસાદના વાદળો નથી। એટલે રાજ્ય ઉપર હમણાં થોડા દિવસ માટે વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળશે, વચ્ચે વચ્ચે તડકો પણ નીકળશે અને વાદળછાયું વાતાવરણ, આમ બંને મિક્સ હવામાન છે એ આપણે આવનારા 4-5 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। હવે ખાસ કરીને વરસાદની જો વાત કરવા જઈએ તો વરસાદની અંદર જેવી રીતે અત્યારે આજે 3 જુલાઈ છે, 3 જુલાઈથી લઈ અને 8 જુલાઈ સુધી, એટલે કે આ 5-6 દિવસનો ગાળો 8-9 જુલાઈ સુધી છે એ વરાપ રહેવાની છે। પણ આ વરાપના દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કોઈ છૂટા ભાગો છે અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો છે અથવા તો ઝાપટા પડી જાય એ અપવાદરૂપ રહેશે। બાકી 8 તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। જે વિસ્તારો બાકાત રહી ગયા એ વિસ્તારોમાં પણ 8 તારીખ સુધી આપણે કોઈ સારા વરસાદની અપેક્ષા ન રાખી શકાય। સાર્વત્રિક વરસાદ થયો છતાં પણ 2-5% વિસ્તાર બાકાત હશે, એને હવે વરસાદના રાઉન્ડની રાહ જોવી હોય તો હવે આપણે 9-10 જુલાઈથી રાહ જોઈ શકાય, કેમ કે 9-10 જુલાઈથી વરસાદનો ફરી એક નવો રાઉન્ડ આવશે ને એ રાઉન્ડની અંદર રાજ્યની અંદર ફરીથી પાછો એક 5-6 દિવસ કે 4 દિવસનો એક એલીનો માહોલ જોવા મળે અને એ રાઉન્ડ હશે એ પણ સાર્વત્રિક રાઉન્ડ હશે। ખાસ કરીને એ રાઉન્ડ છે એ બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમનો વરસાદ જે આપણે આવવાનો છે, જેને કારણે 9-10 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એનો સૌથી વધારે લાભ છે એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે લાભ મળે। સૌરાષ્ટ્ર કચ્છને લાભ મળશે પણ એને સામાન્ય મધ્યમ લાભ મળે એવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। એટલે ખાસ ઓલ ઓવર જોવા જઈએ આ વિડીયોની અંદર તો અત્યારે જે પ્રમાણે સામાન્ય ગરમી ચાલુ રહેશે, પવન નોર્મલ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે, તાપમાન પણ કંટ્રોલમાં રહેશે અને 8 તારીખ સુધી વરાપ જેવો માહોલ પણ રહેશે। જે ભાઈઓને આપણે વધારે વરસાદ થઈ ગયો, વરાપની જરૂર હતી, વાવવાનું બાકી હતું એવા ખેડૂતો છે એ હવે નવું વાવેતર પણ કરી શકીએ, એટલે બધી રીતે એક સારા સમાચાર ગણી શકાય। અને 9 અથવા તો 10 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે લાભ મળે એવી પણ અમે શક્યતાઓ માની રહ્યા છીએ। જોકે કચ્છનો વાગડ વિસ્તારના પણ અમુક ગામડાઓ વરસાદમાં બાકાત હશે,
સૌરાષ્ટ્રના તો મોટાભાગના વિસ્તારો આવી ગયા છતાં પણ છૂટાછવાયા કોઈ વિસ્તાર બાકાત હોય અથવા તો ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો બાકાત હોય, રાજ્યના કોઈ પણ વિસ્તારો જે બાકાત છે એ આપણે 9-10 જુલાઈથી ફરીથી નવો રાઉન્ડ જે વરસાદનો ચાલુ થાય તેમાં વરસાદની આશા રાખી શકે છે. એટલે ઓલ ઓવર ટૂંકની અંદર મેં આપણે તમામ વસ્તુ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ જે આપશો. ધન્યવાદ.